વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ છેલ્લા શેઠ પાર્ટી પ્લોટ પાસે મુખ્ય માર્ગ પરનો ખાડો લોકો માટે જોખમીરૂપ બની રહ્યો છે। આ ભ્રષ્ટાચારનો ખાડો કે જેના કારણે કોઈનો જીવ જઈ શકે છે। ગત રાત્રિની જ વાત કરીએ તો અહીં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે એક મોપેડ ચાલક જે પસાર થઈ રહ્યા હોય તેઓને ખાડો જ ન દેખાયો અને તેઓ ખાડામાં પડ્યા અને જેના કારણે તેઓને તો વધારે ઈજા નથી પહોંચી પરંતુ નુકસાન ખૂબ થયું છે તેમના વાહનને અને આ જ રીતે અન્ય કોઈનો પણ અકસ્માત સર્જાઈ શકે છે। આ વિશે વાત કરીએ તો ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર। એ વિશે આપણે સૌ જાણીએ છીએ। અહીંયા પણ પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા શેઠ પાર્ટી પ્લોટ પાસે મુખ્ય માર્ગ પર કોર્પોરેશન દ્વારા કામગીરી અંતર્ગત ખાડો ખોદવામાં આવ્યો હતો અને પછી ખાડાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં નથી આવ્યું અને જેના કારણે આ ભ્રષ્ટાચારનો ખાડો લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે। ગત રાત્રિએ લગભગ 9:30 થી 10 વાગ્યાના અરસામાં એક મોપેડ ચાલક કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હોય અને સ્ટ્રીટ લાઇટ બંધ હતી એટલે તેઓ આ ખાડો ન જોઈ શક્યા અને જેના કારણે મોપેડ ચાલક ખાડામાં ગરકાવ થયા। જોકે નજીકથી જ પસાર થઈ રહેલ વાહન ચાલક અને આસપાસ રહેતા સ્થાનિક રાહદારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ દ્વારા મોપેડ ચાલકને બહાર કાઢવામાં આવ્યા। જે ઈજા પહોંચી હતી તે અંતર્ગત તેઓને સારવાર પણ ત્યાં ને ત્યાં આપી શકાય તેવી કોશિશ સૌ લોકો ભેગા થઈ અને તેઓ દ્વારા કરવામાં આવી। જોકે આ અંગેની જાણકારી મળતાની સાથે જ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને જ્યારે મીડિયા સાથે લોકોએ વાતચીત કરી તો તેઓમાં ખૂબ જ રોષ જોવા મળ્યો કારણ કે આ જ પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે ઠેર ઠેર શહેરમાં ખાડા ખોદી તો દેવામાં આવે છે પરંતુ યોગ્ય રીતે ખાડા પછી પૂરવામાં નથી આવતા। કામગીરી પૂરી થઈ જાય તેમ છતાંય ખાડા પૂરવામાં વિલંબ કરવામાં આવે છે। ઘણી જગ્યાએ તો પૂરવામાં જ નથી આવતા અને જ્યાં પૂરવામાં આવે છે ત્યાં યોગ્ય પુરાણ કરવામાં નથી આવતું ને જેના કારણે ભોગ બને છે સામાન્ય નાગરિકો। અહીં પણ આ ખાડો કે જે ખોદવામાં આવ્યો છે પરંતુ યોગ્ય પુરાણ ન કરવામાં આવતા અહીંથી પસાર થતા અનેક રાહદારીઓ કે જે દિવસ રાત અહીંથી પસાર થતા હોય જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, બાળકોનો પણ સમાવેશ થાય છે, તેઓનો મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। હું મારા ચોકડીથી મારા સંસ્થાની એક મિટિંગમાં જઈ રહ્યો હતો તો વચ્ચે રસ્તામાં એકદમ ખાડો એવો હતો કે અંદરમાં સ્ટ્રીટ લાઇટ બી હતી અને હું ખાડાની અંદર ખાબકી ગયો। આ વડોદરા મહાનગર સેવા સદને જે વિકાસની વાતો કરે તો જઈ તે ખાડા ખોદી નાખ્યા છે। એ ખાડા બી ખોદી દે પણ પ્લસ જે સ્ટ્રીટ લાઇટ ચાલુ જ જોઈએ છે રાહદારીને ખબર પડે કે અહીં ખાડો છે તે સ્ટ્રીટ લાઇટ બી બાજુમાં બંધ હાલતમાં પડેલી છે। હું મારી સંસ્થાની એક મિટિંગ હતી મિટિંગમાં જવા નીકળ્યો હતો। અહીં ગૂંઠણમાં થોડુંક વાગ્યું છે ને હાથમાં વાગ્યું છે। ગાડીમાં થોડુંક નાનું મોટું નુકસાન થઈ ગયું છે। મારો જીવ બચી ગયો। હમણાં થોડા ટાઈમ પહેલા જ વડોદરામાં એક ખાડામાં એક માણસની પડવાથી મૃત્યુ થઈ ગઈ ત્યારે બી હજુ વડોદરા મહાનગર સેવા સદનને સત્તાધારીઓ જાગતા નથી ને ઠેર ઠેર આખા વડોદરામાં ખાડા ખોદીને ખોદકામ ચાલુ કરી દીધેલા છે। આ તાંદલિયા સનફાર્બા રોડ પર છેલ્લા શેઠ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં આવું હમણાં કે વડોદરા મહાનગર સેવા સદને ખાડો ખોદેલો છે। રિઝવાન સૈયદ। 100% તમે જોઈ શકો છો આ રોડ પર અત્યારે અંધારું આ સ્ટ્રીટ લાઇટ છે વીએમસી ની સ્ટ્રીટ લાઇટ છે જે બંધ હાલતમાં છે અને નીચે ખાડો છે। એ ખાડાની તમે સાઈઝ જોઈ શકો ત્યાં આગળ આ માણસ પડેલો હતો એ તો સદનસીબે અહીંયાથી જઈ રહ્યો હતો ને મેં માણસને જોયો તો એને બચાવ મેં કર્યો એના હાલના અંદર વાગેલું છે। આ કઈ રીતેનું કામગીરી વીએમસી કરી રહી છે જ્યાં ને ત્યાં ખાડા માત્ર ખાલી ખાડા ખોદવા છે માત્ર ને માત્ર ખાલી ખાડા ખોદવામાં આમનું વિશ્વાસ છે। બાકી વિકાસના નામે આ લોકો ખાલી ટાઈફા કરે છે કે વિકાસ 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 ક્યાં છે તમારો વિકાસ? આવા ખાડાના કારણે અનેક લોકોના જીવ ગયા છે ભૂતકાળના અંદર। ક્યારે જાગશો તમે? ચોક્કસથી આ એક જાહેર રોડ કહેવાય। જાહેર રોડ પર આ રીતેનું સ્ટ્રીટ લાઇટ બંધ હોય ને નીચે ખાડો હોય સ્વાભાવિક છે કે રાહદારીને ખબર ના હોય કે અહીંયા નીચે કંઈ આવો ખાડો હશે ને કંઈક આવું થશે। તો મારું એક સ્પાર્ક ટુડેના માધ્યમથી વીએમસીના અધિકારીઓને એક જ વસ્તુ જણાવવાનું છે કે જ્યાં તમે ખાડા ખોદો છો તો તેને વ્યવસ્થિત કામ કરો। જો ખાડા ખોદીને ખાલી માત્ર તમે ટાઈફા બતાવવા માંગતા હોય તો અમે તમારાથી પનાહ માંગીએ છીએ હવે કે નિર્દોષોના જીવ ના જાય। એ તો સ્વીકારે જ નહીં વીએમસી પોતાનો લૂઝ ફોલ સ્વીકારે જ નહીં કે અમે કરેલું છે। વીએમસીને ખાલી માત્ર મોટું મોટું હેડલાઇન જોઈએ છે કે ખાલી ફોટા વિડીયોના અંદર કમ્પ્લીટ વીએમસી સક્ષમ છે બાકી ઝીરો ગ્રાઉન્ડ પર આવો સાહેબ તો તમને ખબર પડશે કે અહીંયાની પરિસ્થિતિ શું છે ને લોકો કઈ રીતે સર્વાઈવ કરી રહ્યા છે। ચોક્કસથી કે એને કંઈ મોટી ઈજા થઈ હોત ને અહીંયાથી કોઈ નીકળતું ના હોત એને કંઈ બ્લીડિંગ માથામાં કંઈક આ તમે જોઈ શકો આ મેન્ટલ છે મોટા મેન્ટલ છે એ મેન્ટલ પર એનું કંઈ માથું બાટું અઠડાયું હોત તો એને કંઈ બ્લીડિંગ થયું હોત તો એક 10 મિનિટના અંદર પતી જત માણસ।
મારી માંગ એક જ છે કે આ જે આવી રીતેના જે કામગીરી કરવામાં આવે છે તેના ઉપર નજર રાખો ને કામગીરી પછી આ જે આવા મોટા મોટા ખાડા તમે માણસોને મારવા માટે પારો છો ને તેને પૂરવા ના રાખો. વકાર પટેલ.